ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણ. તો એમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 12.1 ચાલુ. તો સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 11. તો શાળાના 1800 વિદ્યાર્થીઓમાંથી 750 એ બાસ્કેટબોલ. તો કુલ વિદ્યાર્થી કેટલા છે? પહેલા કુલ વિદ્યાર્થી બરાબર 1800. તો 1800 વિદ્યાર્થી આપેલા છે કુલ, એમાંથી 750 બાસ્કેટબોલ. બાસ્કેટબોલ બરાબર 750. પછી 800 એ ક્રિકેટ વાળા કેટલા છે? ક્રિકેટ બરાબર 800. અને બાકીના એ ટેનિસ ટેબલની રમત પસંદ કરી. તો કુલ વિદ્યાર્થી 1800 હતા, એમાંથી 750 બાસ્કેટબોલ, ક્રિકેટ વાળા 800. તો આમાંથી જે વધ્યા એટલે કે 18 બીજા કેટલા છે? તો કે ટેબલ ટેનિસ. તો ટેબલ ટેનિસ વાળા વિદ્યાર્થી બરાબર, તો 1800 માઈનસ કેટલા કરીશું? ક્રિકેટ વાળા અને બાસ્કેટબોલ વાળા. તો 1800 માઈનસ 1550. તો 1800 માઈનસ 1550 કેટલા આવશે? 250. તો 250 વિદ્યાર્થી કેવા છે? જેને ટેબલ ટેનિસ પસંદ છે. બરાબર. તો હવે આપણને ગુણોત્તર શોધવાનું કીધું છે. તો નંબર 1 એમાં કોનું છે? તો બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ. બાસ્કેટબોલ પસંદ કરનાર અને ટેનિસ પસંદ કરનાર નો ગુણોત્તર. પહેલું કીધું છે બાસ્કેટબોલ રમનારા વિદ્યાર્થી અને ટેનિસ પસંદ કરનારા વિદ્યાર્થી. તો આપણને ખબર છે ગુણોત્તર એટલે જે પહેલા કીધું હોય એનું ઉપર લખવાનું, બીજા નંબરે હોય એનું નીચે લખવાનું. તો ઉપર છે બાસ્કેટબોલ. તો બાસ્કેટબોલ વાળા કેટલા છે? 750. અને ટેનિસ વાળા, તો ટેનિસ વાળા કેટલા છે? 250. આપણે શોધ્યા. તો 750 ભાગ્યા 250, 0 0 કેન્સલ, 25 તારી 75, 3/1. તો ગુણોત્તર પ્રમાણે લખવું હોય 3/1. તો આ કોનો ગુણોત્તર મળ્યો? તો બાસ્કેટબોલ પસંદ કરનાર અને ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થી. બરાબર. પછી બી માં શું કીધું છે? તો કે ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ. ક્રિકેટ પસંદ કરનાર અને બાસ્કેટબોલ પસંદ કરતા વિદ્યાર્થીનો ગુણોત્તર. ક્રિકેટ પસંદ કરનાર અને બાસ્કેટબોલ
તો ગુણોત્તર બરાબર ક્રિકેટ પસંદ કરનાર, તો ક્રિકેટ વાળા કેટલા છે 800 વિદ્યાર્થી, તો ઉપર આવશે 800. બાસ્કેટબોલ પસંદ કરનારા કેટલા છે, તો બાસ્કેટબોલ પસંદ કરનારા 750. તો 0 0 ગયા, તો 80 અને 75, 8 પંચા 40, 80 ભાગ્યા 75 વધે, તો 80 એટલે 16 પંચા 80, 16 ગુણ્યા 5 અને 15 પંચા 75, 15 ગુણ્યા 5, 5 5 કેન્સલ, તો ગુણોત્તર શું આવશે? હજી હા હવે કોઈ ભાગ નહીં પડે, તો 16 ભાગ્યા 15, 16 ભાગ્યા 15. એને બીજી રીતે લખવું હોય તો 16 જેમ 15, 16 જેમ 15, તો આ થશે ગુણોત્તર. પછી ત્રીજો, ત્રીજામાં છે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થી અને કુલ વિદ્યાર્થી. બાસ્કેટબોલ પસંદ કરતા અને કુલ વિદ્યાર્થીનો ગુણોત્તર. તો બાસ્કેટબોલ વાળા ઉપર આવશે, તો બાસ્કેટબોલ માટે કેટલા હતા 750, બાસ્કેટબોલ માટે કેટલા હતા 750 અને કુલ વિદ્યાર્થી કેટલા હતા 1800. કુલ વિદ્યાર્થી 1800 હતા, તો 1800 આવશે નીચે, તો 0 0 ગયા, 5 વડે ભાગ ચાલશે, તો 15 પંચા 75, 16 9 દુ 18, 5 વડે કરીએ ભાગાકાર, તો અહીંયા પણ 5 વડે થશે, 36 ગુણ્યા 5, 6 પંચા 30, 5 3 15 16 17 18, 180, તો 36 ગુણ્યા 5, 5 5 કેન્સલ, અહીંયા 15 છેદમાં 36, અને બીજી રીતે લખવું હોય તો 15 જેમ 36, આટલું ગુણોત્તર થશે. બરાબર. પ્રશ્ન નંબર 12, એક ડઝન પેનની કિંમત 180 રૂપિયા છે. એક ડઝન પેનની કિંમત 180 અને 8 બોલ પેનની કિંમત 56 રૂપિયા છે.
जो एक डजन में कितनी पेन आवे तो के 12 पेन की कीमत 180 रुपया। तो एक पेन की कीमत कितनी 180 भाग्या 12। तो एक पेन की कीमत 180 भाग्या 12 तो 90 गुण્યા 2 6 गुण્યા 2 2 कैंसल 15 6 90 तो 15 આવશે। तो एक पेन की कीमत कितनी आई 15 रुपया। હવે બીજું કીધું છે કે 8 બોલ પેન ની કિંમત 56 રૂપિયા છે। तो एक बॉल पेन की कीमत बराबर तो कि 56 भाग्या 8 56 भाग्या 8 तो एक बॉल पेन की कीमत बराबर 8 × 56 7 रुपया। एक बॉल पेन की कीमत कितनी थाय 7 रुपया। હવે પ્રશ્ન શું કીધો છે तो पेन અને बॉल पेन की कीमत નો ગુણોત્તર શોધો। तो पेन અને बॉल पेन की कीमत નો ગુણોત્તર શોધો। एक पेन અને एक बॉल पेन ની કિંમત નો ગુણોત્તર બરાબર એક પેન ની કિંમત કેટલી છે આપણને 15 રૂપિયા મળી 15 અને એક બોલ પેન ની કિંમત કેટલી છે 7 રૂપિયા। તો ગુણોત્તર કેટલો થશે 15/7 15/7। प्रश्न नंबर 13 આપેલો વિધાન વિચારો। એક સભાખંડની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર 2:5 છે। હોલની આપેલ પહોળાઈ અને લંબાઈના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। તો સભાખંડની પહોળાઈ તો એક કોષ્ટક આપ્યું છે પહેલા તો સભાખંડની પહોળાઈ મીટરમાં સભાખંડની લંબાઈ મીટરમાં 10 25 20 50 40 અને બોક્સ આ રીતે આપણને કોષ્ટક આપેલું છે। તો એમાં બ્લેન્ક કોષ્ટક છે એના માટે ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા અને અહીંયા। તો જો સભાખંડની પહોળાઈ અને લંબાઈ આપેલી છે બરાબર। તો પહેલું લઈએ સભાખંડની
પહોળાઈ અને લંબાઈ માટે, સભાખંડની પહોળાઈ અને લંબાઈ માટે. તો જો આમાં આપણે ચોકડી ગુણાકાર કરીશું. 10 ભાગ્યા 15, 10 ભાગ્યા 25 બરાબર 10 ભાગ્યા 25 બરાબર અહીંયા શું છે? ખાલી બોક્સ છે, એના ભાગ્યા શું છે? 50 બરાબર. જો અહીંયા મને ગુણોત્તર 2/5 આપેલો છે, એટલે અહીંયા પણ જો 2/5 થશે. તમે સાદું રૂપ આપશો આનું 5 * 10 અને 5 * 25 તો 2/5 થશે. એ જ પ્રમાણે અહીંયા આપણે શોધવાનું છે. તો આ રીતે બોક્સ આપેલું છે, તો ચોકડી ગુણાકાર કરીશું એટલે આપણને મળી જશે. તો જો બોક્સ છે એને કરતા બનાવો બરાબર ચોકડી ગુણાકાર કરીએ 10 છે ગુણ્યા 50 અને 25 છે એ આવી છે ભાગાકારમાં. 10 ગુણ્યા 50 અને ભાગાકારમાં આવશે 25. તો બોક્સ બરાબર 50 દાન 500, 25 દુ 50 અને 10 દુ 20. તો પહેલા બોક્સની અંદર શું આવ્યું? જો અહીંયા બોક્સ નંબર 1, તો પહેલા બોક્સની અંદર આવ્યું 20 બરાબર. આ રીતે સાદું રૂપ આપવાનું. એ જ રીતે બીજા નંબરનું બોક્સ 10 ભાગ્યા 25 બરાબર ઉપર 40 નીચે બોક્સ. જો નીચે બોક્સ છે ભાગાકારમાં નીચે બોક્સ આપ્યું છે, બરાબરની આ બાજુ લઈશું એને તો એ આવી જશે ઉપર, તો ઉપર બોક્સ આવી ગયું. બરાબરની આ બાજુ લઈશું એટલે એ આવી જશે ઉપર, તો બોક્સ અહીંયા 40 m ના m 10 ભાગ્યા 25, 25 ભાગાકારમાં છે એ બરાબરની સામે જશે તો ગુણાકારમાં આવી જશે. 10 અહીંયા ઉપર છે એ સામે જશે તો ભાગાકારમાં આવી જશે. તો બોક્સ બરાબર 10 ચોક 40 અને 25 ચોક 100. તો બીજા બોક્સમાં શું આવે? 100. તો અહીંયા આવશે 100 બરાબર. તો આ રીતે સાદું રૂપ આપવાનું છે. प्रश्न नंबर 14. શીલા અને સંગીતા વચ્ચે 20 પેન જો શીલા અને સંગીતા વચ્ચે 20 પેન 3/2 ના ગુણોત્તરમાં વહેંચો. 3/2 એનો મતલબ શું? તો 3/2 એટલે આપણે શું લખી શકીએ? 3/2 અપૂર્ણાંકમાં છે બરાબર. 3/2 એનો મતલબ શું? નીચે ટોટલ છે આપણે અપૂર્ણાંક લખતા હતા 1/4 હોય, એનો મતલબ શું? કુલ 4 ભાગ છે એમાંથી એક ભાગ આપેલો છે બરાબર. એ જ રીતે અહીંયા કુલ 2 ભાગ છે એમાંથી 3 ભાગ આપેલા છે. તો મારે લખવું હોય 20 પેન આપી છે તો કુલ પેન પેનની સંખ્યા બરાબર 20.
કુલ પેનની સંખ્યા બરાબર 20. હવે 3/2 ના ગુણોત્તરમાં તો 3/2 ગુણોત્તરને ગુણોત્તરનો સરવાળો કરતા તો 3 + 2 બરાબર 5. 3 + 2 બરાબર 5. હવે કુલ ભાગ કેટલા છે? કુલ ભાગ બરાબર 5. એમાંથી શીલા અને સંગીતા વચ્ચે 20 પેન 3/2 ના ગુણોત્તરમાં વહેંચેલા. શીલાને કેટલા ભાગ મળે છે? 3 ભાગ. શીલાને 20 પેનમાંથી 3 ભાગ મળે તો કુલ 20 પેન છે એમાંથી 3/5 ભાગ બરાબર. કુલ ભાગ કેટલા છે? 5. એમાંથી 3 ભાગ શીલાને મળે છે તો 20 × 3/5 બરાબર 5 ચોક 20 તો 4 તરી 12. તો 12 પેન શીલાને મળશે. 12 પેન પણ મળશે શીલાને. હવે સંગીતાને મળશે ભાગ. સંગીતાને મળતી પેન તો કુલ પેન 20 છે તો 20 ગુણ્યા કેટલા ભાગ છે? 2/5. 2 ભાગ કોને મળે છે? સંગીતાને. કુલ ભાગ કેટલા છે? 5. તો 20 માંથી 2/5 ભાગ સંગીતાને મળે છે તો કેટલા થશે? 5 ચોક 20 તો 4 × 8 8 પેન. તો સંગીતાને મળતી પેન બરાબર 8. સંગીતાને કેટલી પેન મળશે? 8 પેન. પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15. એક માતા પોતાની 2 દીકરીઓ શ્રેયા અને ભૂમિકા વચ્ચે 36 તેમની ઉંમરના ગુણોત્તરને આધારે વહેંચવા માંગે છે. જો શ્રેયાની ઉંમર 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ છે ભૂમિકાની ઉંમર 12 વર્ષ તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે? હવે જો કુલ રૂપિયા કેટલા છે? અહીંયા કુલ રૂપિયા બરાબર 36. કુલ 36 રૂપિયા છે. હવે શ્રેયાની ઉંમર 15 વર્ષ છે, ભૂમિકાની ઉંમર 12 વર્ષ છે. શ્રેયાની ઉંમર 15 અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ. હવે 36 રૂપિયા છે એને આ બંનેની ઉંમરના ગુણોત્તર પ્રમાણે ભાગ પાડવાના છે. તો
તો પહેલા તો શ્રેયાની ઉંમર અને ભૂમિકાની ઉંમરનો ગુણોત્તર, શ્રેયાની ઉંમર અને ભૂમિકાની ઉંમરનો ગુણોત્તર કેટલો થશે? તો શ્રેયાની ઉંમર 15 છે, ભૂમિકાની ઉંમર 12 વર્ષ છે. 15 ભાગ્યા 12 તો કેટલા થશે? 5 તરી 15 અને 4 તરી 12, 3 કેન્સલ, 5 ભાગ્યા 4. તો આપણને ગુણોત્તર કેટલો મળ્યો? 5 ભાગ્યા 4. હવે આ જે ગુણોત્તર મળ્યો એને શું કહેવાય? તો પહેલા તો 5 અને 4 કુલ કેટલા થશે? 9. તો 9 માંથી 5 કુલ ભાગ 9 છે. 9 માંથી 5 ભાગ શ્રેયાને મળશે અને 4 ભાગ કોને મળશે? ભૂમિકાને. તો આપણે જોઈએ કુલ ભાગ બરાબર 9. 5 ભાગ. હવે શ્રેયાને મળતા રૂપિયા, તો કુલ રૂપિયા કેટલા છે? 36. 36 નો 5 ભાગ એટલે ઉપર અને નીચે શું આવશે? કુલ ભાગ. તો 5 9 આવશે. ઉપર આવશે કુલ રૂપિયામાંથી 5 ભાગ છે શ્રેયાને મળે છે એટલે એ આવશે ઉપર અને નીચે આવશે કુલ ભાગ. તો 9 ચોક 36 અને 5 ચોક 20. તો 20 રૂપિયા કોને મળ્યા? 20 રૂપિયા શ્રેયાને મળશે. 20 રૂપિયા કોને મળશે? શ્રેયાને. હવે બીજું કોણ છે? ભૂમિકા. ભૂમિકાને મળતા રૂપિયા. તો કુલ રૂપિયા કેટલા છે? 36. તો 36 માંથી 4 ભાગ ભૂમિકાને મળે છે અને કુલ ભાગ કેટલા છે આપણી પાસે? 5 અને 4 9. કુલ ભાગ છે 9. તો 9 ચોક 36 અને ચોક 16. તો 16 રૂપિયા ભૂમિકાને મળશે. 16 રૂપિયા કોને મળશે? ભૂમિકાને. બરાબર. તો અહીંયા સુધી રાખીએ આજે.